વેલકમ બેક. બોટલ વિદેશી પરંતુ દારૂ નકલી. ભાવનગરમાં ફરી એકવાર લઠ્ઠાકાંડ સામે આવ્યું, જ્યાં વિદેશી બ્રાન્ડની બોટલમાં વેચાતા નકલી દારૂના સેવનથી 5 લોકોના મોત થયા, જ્યારે 20થી વધુ લોકો સારવાર હેઠળ છે. લઠ્ઠાકાંડની આ ઘટના પછી સ્થાનિક તંત્રને લઈને સમગ્ર રાજ્યનું પોલીસ તંત્ર પણ દોડતું થયું છે. પરંતુ ફરી એકવાર દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે અને તપાસના નાટકો શરૂ થયા છે. ત્યારે કોના 4 લોકોએ જીવ ગુમાવ્યો અને અત્યાર સુધી નકલી દારૂના કેવા ખુલાસા થયા છે, આવું જાણીએ. દારૂબંધીની મોટી વાતો, કાયદો કડક હોવાના બણગા મારવામાં માહિર નેતા અને પોલીસ. પરંતુ હકીકત એ છે કે પોલીસના હપ્તારાજના પાપે આજે ફરી એકવાર ગુજરાતમાં લઠ્ઠાકાંડની ઘટના બની છે. ઘટના ભાવનગરમાં બની છે, જ્યાં ઇંગ્લિશ દારૂ પીવાથી 4 લોકોના મોત થતા માહોલ ગરમાયો છે. વાત એમ છે કે ખડસલી ગામના વિશ્વરાજસિંહે પોલીસ ભરતીમાં સિલેક્ટ થતા મિત્રોને પાર્ટી આપી હતી, જેમાંથી ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત થયું, જ્યારે અન્ય મિત્રોની તબિયત લથડતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા. ત્યારબાદ રાત્રે લઠ્ઠાકાંડ થયો હોવાનું સામે આવ્યું છે. જો કે પોલીસ જાગે તે પહેલા તો કાર્તિક મકવાણા, નરેન્દ્રસિંહ યાદવ, ઘનશ્યામ જાડેજા નામના વ્યક્તિના પણ મોત થયા, જ્યારે 18 જેટલા લોકોએ આ જ નકલી દારૂનું અલગ અલગ જગ્યા પર સેવન કરતા તેમને પણ તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. જો કે મુદ્દો ગરમાતા જ પોલીસ તંત્રથી માંડી કલેક્ટર સહિતના અધિકારીઓ દોડતા થયા. અત્યારે 8 લોકોની વિઝિટ સર્ટેમાં કરી છે. 8 નોર્મલ છે. ડોક્ટર સાથે પણ વાત કરી છે અને ટ્રીટમેન્ટ પ્રોપર રીતે ચાલી રહ્યો છે. બીજા જે પ્રાઇવેટ હોસ્પિટલ છે, આરોગ્યમાં 5 છે, બીમ્સમાં 1 છે અને આપણે વેદ આઈસીયુમાં પણ 2 પેશન્ટ છે. ત્યાં પણ હું વિઝિટ કરવાનો છું. નોર્મલ એઝ પર લાઈક ડોક્ટર. હવે તો ઓછી લાગે છે, કારણ કે આમાં 2 દિવસ પહેલાનું કોઈ વેચાણ થયું છે. છતાં પણ આવશે તો ટ્રીટમેન્ટ થઈ જશે. બોટલ રોયલ સ્ટ્રાઇકની, પરંતુ અંદર નકલી દારૂ. આ લઠ્ઠાકાંડે અનેક પરિવારનો આધાર છીનવી લીધો છે. તેવામાં જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા તેઓ તંત્રની કામગીરીથી ભારોભાર નારાજ જોવા મળ્યા. માવાનું વ્યસન હોય, દારૂનું વ્યસન હોય, પરંતુ આજે ઝેરી દારૂ મળવું એટલે કે લઠ્ઠાકાંડ. અને આ લઠ્ઠાકાંડ એક વખત નથી થયો, આપણે ઘણા વર્ષોથી સાંભળતા આવ્યા. જે તે સમયે તંત્ર માત્ર કાગળ ઉપર કાર્યવાહી કરીને પેપરના પાને ચમકાવશે, તમને મીડિયાને તમને બાઇટ્સો આપશે, પણ તો અહીંથી પૂરતું નથી. જેણે સ્વજન ગુમાવ્યો છે એના માટે આ દુઃખ શું કહેવાય, કે તંત્ર ક્યાં સુધી ઊંઘતું ઝડપે. તંત્ર બધું જાણે છે કે આનો રસ્તો દારૂથી, વ્યસનથી પૈસા કેવી રીતે કમાવા અને કેવી રીતે ચૂંટણીઓ જીતવી અને પ્રજા પર કેવો બોજ નાખવો, આ અમારા માટે બહુ બહુ આઘાત અને વેદના ભરી અમારી પાસે આ અત્યારે પળ છે. જો કે અહીં પણ જાગ્યા ત્યારથી સવાર જેવો ઘાટ ખડાયો. મધ્યપ્રદેશના ઉજ્જૈનથી 28 પેટી દારૂ લાવવામાં આવ્યો હતો, જેમાં 15 પેટી જપ્ત કરાઈ અને બાકીની 13 પેટીઓ જપ્ત કરવા ભાવનગર પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે. પોલીસે અલગ અલગ 15 ટીમો બનાવી ગત રાત્રિથી અત્યાર સુધીમાં બુટલેગર, સપ્લાયર સહિતના 13 વ્યક્તિની અટકાયત કરી છે. જો કે તપાસમાં લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી રઈસ ઉજ્જૈનનો રહેવાસી હોવાનું અને તેણે નકલી દારૂ વર્તેજમાં ગૌતમ નામના બુટલેગરના ઘરે બનાવ્યો હતો અને પછી ભેળસેળ કરી હતી, જેથી હવે પોલીસ રઈસને ઝડપી પાડવા મધ્યપ્રદેશ પહોંચી છે. એની પૂછપરછ ચાલે છે અત્યારે, અને બીજા પણ જે ડિટેન છે એને હાલ પોલીસ હસ્તગત જે છે એની પૂછપરછ ચાલે છે. એ બધું જે છે માહિતી એની પણ અત્યારે જે કેવી રીતે આ બધું માલ, એના પ્રોડક્શન શું હતું, પ્રોડક્શન કેવી રીતે થયું, કેવી રીતે ટ્રાન્સપોર્ટેશન થયું, કેવી રીતે એની નીચે વેચણી થઈ, એની તપાસ હાલ ચાલે છે. એક મારા ધ્યાન ઉપર એક સુરતમાં છે. સુરતમાં એક કોઈ ભાઈ હતા, એને અહીંયાથી અહીંયાના એને દારૂ લીધું હોય અને એની તબિયત એને અત્યારે
એની સારવાર ચાલે છે સુરત. આ ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે. 4 લોકોના મોતની ઘટના પછી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી અને ઘટનાની તપાસ એસએમસીને સોંપવામાં આવી. પરંતુ સવાલ એ છે કે દારૂબંધીની વાતો કરનારી સરકારના રાજમાં દારૂ ઘૂસે છે ક્યાંથી અને બુટલેગરો કોની રહેમ નજર હેઠળ બનાવીને વેચે છે તે સૌથી મોટો સવાલ છે, જેનો જવાબ કદાચ ક્યારેય નહીં મળે. પરંતુ હવે આ કાંડમાં તપાસ ક્યાં સુધી પહોંચે છે તે જોવું રહ્યું. કિશન બારૈયા, VTV